સહ અમે સર્વને અભિવાદન પાઠવીએ છીએ। ભગવાન શ્રી નરનારાયણ દેવના મંદિર નિર્માણ શરૂઆતી સ્થિતિમાં હતું અને શ્રીજી મહારાજ નવાવાસમાં સંતો હરિભક્તોની સભા સમક્ષ ગાદીએ બિરાજમાન હતા। તે સમયે કાનમ દેશના કરાડી ગામના અજુ ભગત નામક હરિભક્ત સભામાં આવીને બેઠા। અજુ ભગત પર શ્રીજી મહારાજની દ્રષ્ટિ પડી। મહારાજ એ અજુ ભગતને પ્રશ્ન કર્યો જે, હે અજુ ભગત, તમે કયા કાર્ય એ કરીને આવ્યા છો? અજુ ભગત એ વિવેકપૂર્ણ ઉત્તર આપ્યો જે કે અમારા પરમ સ્નેહી મોહનલાલ શેઠ જે એક વૈષ્ણવ વણિક છે તેમના પુત્રના લગ્ન છે તે અર્થે આવ્યા છીએ। નવાવાસની બાજુમાં આવેલ ઘી કાંટા પાસે પંચભાઈની પોળ છે ત્યાં રહે છે અને સાત્વિક વૈષ્ણવ વણિક છે અને ભગવાન શ્રી નારાયણના પરમ ભક્ત છે। હે પ્રભુ, આમ વાત પૂરી કરી અજુ ભગત તે મોહનલાલ શેઠના ઘરે ચાલી રહેલી લગ્નની તૈયારીમાં જોડાયા। મોહનલાલ શેઠને ત્યાં દિવ્ય મંડપ બાંધેલું હતું અને ખૂબ જાહોજલાલી સાથે તૈયારી ચાલી રહી હતી। અજુ ભગત એ મોહનલાલ શેઠને જણાવ્યું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ તે કળીકાળમાં મુમુક્ષ જનના કલ્યાણ અર્થે આ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે, તો જો પોતે શ્રીહરિ અહીં પંચભાઈની પોળમાં આવીને લગ્ન પ્રસંગમાં પ્રત્યક્ષ આશીર્વાદ આપે તો તમારું કલ્યાણ થઈ જશે। મોહનલાલ શેઠ શ્રી ઠાકોરજીના અનન્ય ભક્ત હોવાથી શ્રીજી મહારાજને ઓળખતા એક પળ પણ વિચાર્યા વિના તરત નવાવાસમાં અજુ ભગતને પરત મોકલ્યા અને શ્રીજી મહારાજને ભારપૂર્વક નિમંત્રણ આપવા કહ્યું। શ્રીજી મહારાજ ખૂબ રાજી થઈને નિમંત્રણ સ્વીકાર્યું। નિર્ધારિત સમયે શ્રીજી મહારાજના સાથે બ્રહ્મચારી નંદ સંતોનું મંડળ, પાર્ષદો, હરિભક્તો જોડાયા અને પંચભાઈની પોળમાં આવેલ મોહનલાલ શેઠની હવેલી એ પધાર્યા। મોહનલાલ શેઠનું તો આજે કામ થઈ ગયું। જ્યાં પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ આવ્યા, શેઠે ખૂબ સ્વાગત કરીને ભગવાનને કોટી પ્રણામ કર્યા। સૂકા મેવા, ફળ આદિથી સેવા કરી અને રૂપા મહોરના થાળ ભેંટ અર્પણ કર્યા। શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા। મોહનલાલ શેઠના ઘરમાં આવેલ મંડપમાં શ્રી ઠાકોરજી સમીપ ચોક હતો જ્યાં શ્રી રણછોડરાયજી બિરાજતા। ત્યાં બાજુમાં બિરાજમાન થઈ સંતો દ્વારા શ્રી નારાયણ ભગવાનની ધૂન્ય કરાવી સંતો દ્વારા ભગવાન વિષ્ણુના કીર્તન ગવરાવ્યા। સંધ્યા સમય થઈ જતા શ્રીજી મહારાજ એ શેઠને કીધું કે અમારો સંધ્યા તથા આરતીનો સમય થઈ ગયો, માટે અમે હવે પાછા નવાવાસ જવા પ્રસ્થાન કરીશું। મોહનલાલ શેઠે આગ્રહપૂર્વક શ્રીજી મહારાજને કહ્યું કે હે પ્રભો, આપ જો આપની પૂજા અને આરતી અહીં જ મંડપમાં કરશો તો ઘણી કૃપા થશે। શ્રીજી મહારાજ એ શેઠના આગ્રહને માન આપીને પૂજા આરતી મોહનલાલ શેઠના ઘરમાં જ કરી। ત્યાં ઉપસ્થિત સર્વ ભક્તગણ કૃત થયા। તદુપરાંત શેઠ એ મહારાજને આદર સહિત વાર્યા અને નવાવાસ ઉતારવા પોતાનો રથ મોકલ્યો। રથ નવાવાસ પહોંચ્યા બાદ શ્રીજી મહારાજ લીમડાના વૃક્ષ નીચે સિંહાસન પર બેઠા અને સારથીને શ્રીજી એ પ્રસાદી રૂપ પોતાના મસ્તકની પાગ અને ઉત્તરીય વસ્ત્ર ઉતારીને આપ્યું। માટે આ મકાન અને શ્રી રણછોડરાયજી ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે વિશેષ કરીને પ્રસાદીના છે। આ લીલા ચરિત્ર શ્રીમદ્ સત્સંગી ભૂષણ અને શ્રીનગરમાં શ્રીજીની પધરામણી નામક પુસ્તકમાં ઉલ્લેખ છે। ઘણો સમય વીતી ગયો। વર્ષો સુધી અમદાવાદ કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિરે બિરાજમાન ભરતખંડના રાજાધિરાજ એવા ઇષ્ટદેવ શ્રી નરનારાયણ દેવના દર્શને આવતા સાધુ સંતો, ત્યાગી બાઈઓ અને હરિભક્તો અવારનવાર પંચભાઈની પોળમાં મોહનલાલ શેઠના આ મકાન એ શ્રી રણછોડરાયજીના મંદિર હવેલી એ દર્શન અર્થે અવશ્ય જતા। શ્રી રણછોડરાયજીના નૈવેદ્ય થાળ, પૂજારી આદિ વર્ષાસન પણ કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી જતું। શ્રી રામનવમી અને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના ઉત્સવ મંદિર તરફથી ઉજવાતા। અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠના ચોથા આચાર્ય તે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ પોતે શ્રી રણછોડરાયજીના દર્શને જતા અને આરતી પૂજા કરતા।
આ તરફ મોહનલાલ શેઠના આગળ અમુક પેઢી પછી કોઈ પુત્ર પ્રાપ્તિ ન થતા તેમના છેલ્લા વંશમાં દીકરી થયા તે બાઈ મેનાબેન એક સતી સમાન હતા. બાઈ મેનાબેન અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શન અર્થે આવતા અને હવેલીમાં પૂજ્ય ગાદીવાળાના દર્શન ભેટ આદિ કરતા. સમય જતાં તેમને ઘડપણ આવ્યું ત્યારે તેમને હૃદયમાં સંકલ્પ કરીને શ્રી રણછોડરાયજીની હવેલી મકાન તે પૂજ્ય ગાદીવાળાને ભેટમાં આપ્યું અને સેવા થયા કરશે. જતે સમયે તે હવેલી મકાન તે વારસાઈમાં પૂજ્ય મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજીના પ્રપૌત્ર શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજીને સહજ પ્રાપ્ત થયું. શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી ધનુર્માસમાં વહેલા સવારે ઘણી શ્રીનરનારાયણ દેવના દર્શન એ જતા અને ત્યાં બિરાજતા શ્રી રાધા કૃષ્ણન દેવને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, હે કાળિયા ઠાકર, અમારું નિવાસ સ્થાન ખૂબ દૂર છે, સવારે ગાયોનું કરું કે અહીં આવું, એમ કે આપ ઘરે પધારો તો બંને સચવાશે. શ્રી રાધા કૃષ્ણદેવએ જાણે આ પ્રાર્થના સહર્ષ સ્વીકારી અને ઘટનાક્રમ એમ ચાલ્યું જાણે બધું આપોઆપ ગોઠવાઈ રહ્યું હોય એમ. આજે તે જ અમદાવાદ ઘી કાંટા પાસે પંચભાઈની પોળમાં શ્રીજી મહારાજના પ્રસાદી રૂપ હવેલીમાં બિરાજતા શ્રી રણછોડરાયજી પોતે સુરભી આશ્રમમાં પોતાના સાક્ષાત્કારનો અનુભવ સર્વને કરાવે છે. શ્રી ઠાકોરજીની જ પોતાની ઈચ્છા રહી છે કે પોતે જ્યાં રહે ત્યાં બધું સંપૂર્ણ હોય, માટે જ સુરભી આશ્રમનું નિર્માણ થયું. ગૌ અને અશ્વ તેમને સૌથી વહાલા છે, માટે આજે સમસ્ત ભારતમાં સૌથી શ્રેષ્ઠતમ ગુણવાન ગીર વંશની ગાયો અને ભારતના શ્રેષ્ઠ અશ્વ કાઠિયાવાડી અશ્વો તો અહીં બિરાજમાન શ્રી ઠાકોરજીના જ છે. ઉત્તમ વાછડા શ્રી ઠાકોરજીના ગૌવંશમાં જન્મ લે છે અને ભારતની ઘણી બધી ગૌશાળામાં સંવર્ધન માટે જાય છે. આમ તો સત્ય એમ જ છે કે પ્રકૃતિમાં ઉપલબ્ધ જે કાંઈ પણ જીવ પ્રાણી માત્ર કે પદાર્થ વસ્તુ આદિ તે બધું શ્રી ઠાકોરજીને જ અર્પણ હોવું જ જોઈએ. અત્યારે જ્યાં શ્રી રણછોડરાયજી પ્રભુ બિરાજે છે તે ક્ષેત્ર મેવાડમાં આવે અને ઇતિહાસ સાક્ષી છે કે યવન આક્રમણમાં પણ આ શૂરવીરોની ભૂમિ એ ધર્મની રક્ષા કરી છે, માટે જ આ ક્ષેત્રમાં ઘણા બધા શ્રીજીના મંદિરોની શૃંખલા છે, જેમાં મુખ્યત્વે શ્રીનાથ દ્વારા મંદિર, શ્રી પાટ નારાયણ મંદિર, શ્રી ઋષિકેશજી મંદિર, મધુસૂદનજી મંદિર આ બધા પ્રાચીન અતિ પ્રાચીન મંદિરો છે. એટલા માટે જ શ્રી રણછોડરાયજીએ આ ક્ષેત્રમાં નિવાસ કરવાની આ યોજના સિદ્ધ કરી. ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પણ એક વાર સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને કહ્યું હતું જે અમારે આબુ જતા રહેવું છે, પરંતુ સ્વામી એ તેમને રોકી લીધા હતા. નીલકંઠવર્ણી સ્વરૂપે શ્રીજી મહારાજ આબુ પર્વત પર આવેલ શ્રી દત્તાત્રેયજીના દર્શન કર્યા છે. તપોભૂમિ દેવભૂમિ તરીકે ઓળખાતી આ ભૂમિ જેને સનાતન શાસ્ત્ર એ તપસ્થલીની ઉપાધિ આપેલી છે, બસ તે જ દિવ્ય ભૂમિ પર છે સુરભી આશ્રમ. આ સુરભી આશ્રમમાં તો જેમ ભગવાન કૃષ્ણચંદ્રના રથની ધ્વજ પતાકામાં શ્રી રામદૂત હનુમાનજી મહારાજ બિરાજમાન રહ્યા, ત્યાં સુધી મહાભારતના યુદ્ધમાં અસંખ્ય શસ્ત્રોના પ્રહાર થયા છતાં આંચ ન આવી, તેવી જ રીતે સુરભી આશ્રમના મંદિર મંડપમાં જમણી તરફ પરમ પ્રતાપી અસંખ્ય મનુષ્યોના કષ્ટ હરનારા એવા શ્રી રામદૂત હનુમાનજી મહારાજ સુરભી આશ્રમ અને સમસ્ત વૈષ્ણવજનની રક્ષા કરે છે.